કેમ છો? મજામાં? બધાય મિત્રો મજામાં જ હશે. સવારમાં બધાય મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો, સનાતન ધર્મની જય. કેમ છો બધા મિત્રો? આજે આપણે સવારમાં બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે દુકાનેથી, અને જોરદાર જમાવટ છે મિત્રો. આજે અમારે રવિવાર છે ને એટલે માનસીબેન દુકાને આવી ગયા છે. કેમ છો માનસીબેન? મજામાં છું. માનસીબેન મજામાં છે, થોડાક શરદી ને છે એવું. તો આજે છે ને આપણે મસ્ત મસ્ત મીઠા પાન અને જોરદાર માવાનું બને છે. તો ચાલો તમને બધાને બતાવીએ આપણે કેવું જો બધું બનાવે છે વિવેકભાઈ ને જમાવટ છે. હા ભાઈ, શું બનાવો છો? જો આજે તો માલનો ઢગલો કરી દીધો છે. જો અહીંયા ભાઈ મીઠા પાન બને છે. અમારા જગદીશભાઈ કરમૂર, જગ્ગુભાઈ ભુવા હતા, મસ્ત મીઠા પાન બનાવે છે. જે આ બધા લાઈન કરી દીધી, ઢગલા કરી દીધા. જો આ મીઠા પાન જોરદાર બને છે ભાઈ. જો તૂટી ફૂટી સલી વલિયારી દાણાદાર ને ગુલકંદ ને ચેરી ને હજી ખમણ ને એવું બાકી છે, થોડુંક કામ ચાલુ છે. અહીં બધું મટીરિયલ પડ્યું છે. જોરદાર પાન બને છે. હાલો ભુવા હતા ક્યાં ભાઈગા? પાન બનાવો, પાન બનાવો, હાલો હાલો મસ્તીના. આપણે બધાને ખવડાવવાના છે ને બધાને પાન. અને વિવેકભાઈ શું કરે? વિવેકભાઈ ઓહો હોય જોરદાર મસાલા બનાવે ભાઈ. આટલા બધા મસાલા બનાવી નાખ્યા વિવેકભાઈ. ઢગલા છે. આજે રવિવાર છે તો આપણે વિવેકભાઈનો ઉપયોગ કરી લઈએ ભાઈ, કામ કઢાવી લે વિવેકભાઈ આગળ, બરાબર ને? તો જો મિત્રો, આ વિવેકભાઈએ મસાલા બનાવ્યા છે. અને વિવેકભાઈનો મસાલા ખાવા ને બધા આવી જાય આપણી દુકાને. જોરદાર મસાલા છે ભાઈ. અને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બધા કે પાન ને માવા ને કેવા તમને લાગ્યા, ખાસ કોમેન્ટ કરજો મિત્રો. જો આ છે આપણે વિવેકભાઈ નામ મસાલા. ભાઈ ભાઈ આ શું ધાણાભાજી નાખી? આદુ ધાણાભાજી ને ભાઈ ભાઈ. આ બધા મસાલાના ઢગલા કરી દીધા છે આવી રીતના. આમ ધાણાભાજી નાખે છે. આમાં બધેમાં બાકી છે હજી. તો આવું છે મિત્રો. આ વિવેકભાઈ જો આ મસ્ત મસ્ત અહીંયા આ બધા માવા બનાવી નાખ્યા, સ્ટોક કરી દીધો ફૂલ. અને અહીંયા આપણે જગ્ગુભાઈ મસ્ત મીઠા પાનનો સ્ટોક કરી દીધો. અને અમારે SS કરમૂર કેમ છો? રાજુભાઈ કેમ છો? ઢીંગલીબેન શું કરે? નનકા મજામાં ને? તો વાંધો નહીં. તો આવું છે મિત્રો. આગળ વિડીયોમાં ખાસ બન્યા રહેજો. મસ્ત મીઠા પાન, મીઠી ભાખરી જમાવટ છે ભાઈ. તો મિત્રો છે ને આજે મસ્ત મસ્ત રવિવાર જેવો દિવસ છે. અને રવિવાર હોય એટલે આપણે શ્રાવણ મહિનાનો આવતીકાલે સોમવાર શિવજીની આખી શોભા બોભાન મંદિર તમે આગળ જોયું, આરતીના દર્શન કર્યા. તો આજે છે ને અમારા શિવ ગ્રુપજી જગ્ગુભાઈ ભુવા હતા અને દરબાર ને રામભાઈ ને બધા એટલી બધી તૈયારી કરે છે કે આજે મંદિર શણગારવું જોરદાર એમ કહે છે બધું ગ્રુપ. તો એના માટે ફૂલ ને બધા ટ્રેક્ટર ભરાઈને આવી ગયા છે અને જોરદાર તૈયારી હાલે છે. અને અત્યારે એને એના કલર કરવા હોય ને અલગ અલગ, તો મસ્ત મસ્ત બધા પાન તોડી અને જોરદાર ભાખરી બાખરીને જમાવટ બનાવે છે. તો હાલો હું તમને બતાવું. જો અહીંયા તૈયારી હાલે છે અમારે શિવ મંદિરની શોભા કરવાની બધી. આ શું બનાવો છો રામભાઈ? વાહ, આનો કલર થશે એમ ને? જો આનો બધા ફૂલની ગોઠવણી કરી હોય ને એમાં મસ્ત કલર થશે, મસ્ત ડેકોરેશન થશે. તો આ જોરદાર છે. શું છે ભુવા હતા? હાલે જ ને તૈયારી? તો વાંધો નહીં, દરબાર તૈયારી હાલે ને જોરદાર? હા, તો આવી રીતના મસ્ત આગળ પાછળ ફૂલ બધા રાખવાના, વચમાં પાકડી રાખવાની, મસ્ત કલર, મસ્ત ડેકોરેશન. અને આવું હોય અમે મંદિરની જોરદાર તૈયારી કરતા હોય. અને ફૂલ ને બધા જોરદાર આવી ગયા છે. હવે બધું મંદિરે શોભા કરશું જોરદાર મિત્રો. ખાસ આગળ વિડીયોમાં જોજો. આવતીકાલે સોમવારે આપણે સાંજે 7:15 વાગે બધા મહાઆરતીમાં આવી જજો શિવ મંદિરે. જોરદાર મહાઆરતી અને જમાવટ આખી ઓર હશે. એટલે ખાસ બધે છેલ્લો સોમવાર છે, શ્રાવણ મહિનાનો અમાસ પણ છે અને બધાય આવી જવાનું છે મિત્રો. શું કહે ભુવાતા, શું કહે છો? કાલે હાજી આપણે 7 વાગે 7:15 મહાઆરતીનું આયોજન છે. હા, બધા ગામજનોને ધર્મપ્રેમી જનતાને લાભ લેવા વિનંતી. બધા આવા ભાવ ભરી આમંત્રણ છે શિવ મંદિરે, બધા પહોંચી જજો, બરાબર ને?
તો મિત્રો ખાસ બધાય આરતીમાં આવી જાયજો મિત્રો. તો મિત્રો છે ને આપણે આજે છે ને પહોંચી ગયા આપણે આપણી દુકાનની અગાસી ઉપર. અને આપણે ઉપર શું કામ આવ્યા છે ખબર તમને બધાને? કે એટલો બધો વરસાદ થયો, એટલો બધો થયો કે જ્યાં જોઈએ પાણી પાણી છે, પણ છતાંય ગરમી એટલે ફાઇનલ મિત્રો. તો ગરમીનું પ્રમાણ બહુ છે, એટલે ખુલ્લી હવામાં આપણે અગાસી ઉપર આવી ગયા. એટલે તમને તો બધાને ખ્યાલ જ છે તો ઉપર ઠંડો પવન મસ્ત મજા આવે અને એના વ્યૂ પણ જોરદાર હોય છે. એટલે મેં કીધું હાલો ઉપર જઈએ, થોડોક વિડીયો બનાવીએ, હવામાં મજા આવશે ખુલ્લી હવામાં. એટલે આપણે મસ્ત વિડીયો બનાવવા આવી ગયા ઉપર. તો જોરદાર જો ઝાડવાનું બધા ખીલાટ કરે છે. હવે જોરદાર જમાવટ છે, બધો લીલા છમ જેવા ઝાડવા. અને અહીંયા ઉપર એવું હોય મિત્રો, અહીંયા આવીએ ને તો આપણે હજી તમને આગળ બતાવી હતી ને દાળમાં દાદાની ધજા, ત્યાં મસ્ત આરતી થતી હોય, ઢોલ ને નગારા ને વાગતા હોય અને આખું વાતાવરણ જ કંઈક રમણીય હોય જોરદાર. એટલે ખૂબ મજા આવે. અમારો હાઈવે તો તમે દરરોજ જોઉં છો, પણ છતાં આપણે ઉપર આવીએ એટલે બધાને બતાવતા હોય કે અહીંના વ્યૂ આપણા ગામના. તો આવું હોય મિત્રો, બધા જમાવટ હોય આખી અલગ. તો ખૂબ મજા આવે છે, મસ્ત ઠંડી હવા આવે છે અને જોરદાર જેમ ગરમી બધું વયું ગયું. આપણે ઉપર આવ્યા ને તો વયું ગયું બધું ગરમી અને જમાવટ આખી અલગ છે. એટલે ખૂબ મજા આવે છે. તો મિત્રો આપણે શ્રાવણ મહિનો તો આવતીકાલે પૂરો થઈ જશે. અમાસ ને સોમવાર છે, સોમવતી અમાસ છે. તો બધાને શ્રાવણ મહિનામાં ખૂબ મજા આવી હશે. બાકી તો શું છે, વરસાદ વધારે હતો એટલે બહુ મેળા ને એવું કાંઈ થયું નથી, એટલે બહુ મજા નથી. પણ હવે આગળ મેળા આવશે, એ કરશું આપણે. તો આપણે મસ્ત શિવ મંદિરે આરતી કરી એટલો સમય. હજી લાસ્ટ આવતીકાલે સોમવાર છે, આજ તો રવિવાર છે. મારો વિડીયો સવારે સોમવારે આવશે. તો સાંજે બધા સોમવારે મંદિરે આવવા માટે બધાને આમંત્રણ પણ આગળ આપ્યું છે, તમે બધે જોયું જ હશે. તો ખાસ બધા મંદિરે આવજો, છેલ્લા સોમવારનો લાભ લેજો. અને એવો લાભ તો આપણે લેવો જ જોઈએ. મારા ગામજનો બધાને આમંત્રણ આપ્યું જ છે, આપણે બધા આવી જ જાજો અને આખી ઓર આનંદ આવશે. અને લાઈવ પણ આપણે કરશું આપણી ચેનલમાંથી. તો સાંજે બધા મસ્ત મજા આવશે. મહાદેવના દર્શન, મહાદેવનો શણગાર, જોરદાર ફૂલોથી મંદિર શણગારવાનું છે. તો એ બધો લાભ લેજો મિત્રો, ખૂબ મજા આવશે. એટલે બધે આવી જવાનું છે, જમાવટ છે આખી અલગ મંદિરે. તો બધા મંદિરે પહોંચજો, ખૂબ મજા આવશે. અને જો આવું બધું વાતાવરણ છે. હવે કંઈ વાંધો નથી, બહુ વરસાદ આવે એવું નથી, થોડોક ઉઘાડને થઈ ગયો એટલે કાંઈ વાંધો નથી. બધાએ મિત્રો આવી જાજો. તો બધા મિત્રોને મહાદેવ હર મિત્રો, ગુડ નાઇટ અને આવજો મિત્રો.